તો બાપા આ શું કર્યું તમે? અલ્યા તને ના ખબર પડે ચમ તાન અને આ બધું આવું ભરાયું હોય ને એ બધું. અલ્યા તને એક વાત કહું, જાને અમે પૈંતા ને આજે તો અત્યારે હું પ્રેક્ટિસ કરાવું તો કે તારા છે લગન અત્યારે પ્રેક્ટિસ કરે જાને અમે અમારા લગન થયા ને એ વખત મને ઘોડે બેસતા નતું આવડતું બોલ એવું તારે એટલે હું અત્યારે તને શીખવાડું કે આના પર તું બેસતા આવડી જાય ને તારો ઘોડો લાવવાનો હો કે નહીં લાવવાનો. હા તો અત્યારે પ્રેક્ટિસ કરાવું આજે અત્યારે તને બેસતા ફાવે ને કે હમણાં તોય ગુલેટ ખાઈ જાય તો પાવ પણ બાપા ગધાડા ઉપર ગધાડા ઉપર અલ્યા ગધાડા ઉપર નહીં આ ગધાડા પેલા શીખે તો ઘોડા ઉપર બેહાય એમને એમ ના બેહાય આ તું સવાલ કર ના કરી તું તો કર દે તો બાપા આ ગધાડા ઉપર પણ અલ્યા ઓનામાં હું કહું આ સત ગધાડા જો ગધાડા ઉપર ગધાડો જ બેહાય બીજું કોણ બેહાય અને હાથમાં કેમ પકડાયું મને આ બધું? અલ્યા જો આજે આપણા નહીં લગનમાં જે આ સાફો કાઢો ને આપણે ભાખરી આવે ને એમાં પેલી લાઈટો નહીં લાગતી એ લાઈટો લાગો આ અહીંયા લગાવવાની અહીંયા લાઈટ. બાપા આ તમે મને ભલે ડખો બનાવીને ગધાડા પર બેહાડે બરોબર, પણ જો એ તારે ઘોડી ના આવી ને તો કદી લગન નહીં કરું. અલ્યા બાપા લાબાની હે તારા માટે ગોરીએ લાબાની હે અને ગધેડું લાબાનું. તું ગોરી ઉપર બેહે ને તો તારો બાપ ગધેડા ઉપર બેસે. પણ ઘોડી ના આવી તો અલ્યા ગોરી લાબાની છે યાર. આ એના માટે તાતા પ્રેક્ટિસ કરાવું. તું બોલે વગર બેબાનું માથું ના ચરાય. લે ભલે ઘોડો જ ગધેડા ઉપર બેઠો પણ જો ઘોડી ના આવી ને તો તમને ગધેડા પર બેહીને તમારું વડઘોડું કાઢે હું. અલ્યા લાબાની છે કહું છું. ચાલુ રાખ્યો આતા હાલ તું હેડો ને આ તને ખબર પડે અત્યારે આ ડ્રાઈવર ને લાયો હો આ ગધેડું ચલાવવા માટે. આ કોણ? અલ્યા ડ્રાઈવર છે ગધેડાનો ડ્રાઈવર. જેમ આમ ગોરીના ડ્રાઈવર નહીં આવતા એ રીતે આ ગધેડાનો ડ્રાઈવર. ગધેડાનો ડ્રાઈવર? ગધેડો તને કશું ખબર પડે નહીં. તું બે ને આ તો વળી ન આવ્યું ગધેડાનો. જોકા જો ના ગયો હવાનો ના પાડું કે હવાના રખડ કરે છે. આ છોકરાના વિવાહ છે. આ કંકોત્રી વેચવાનું કહું છું ગોમાં એ વેચતા નહીં. નાના બીડીઓ ફૂંકવા નાઈ જાય છે. બાપ બેટો શીખો છો મરે એ ખબર પડતી નહીં. આ છોકરાને મારા નજીક લઈને હજુ તો કલાઈ બાકી છે. જો આ ગળા ખબર નહીં પડતી હોય નાના કરું મારા મનાને એકલા ને એકલી હાથે કરવાનું તું કહું કોઈ દેખાતું એ નહીં. આ કોઈ દેખાતું એ નહીં. એનું વરઘોડું લઈને આયા છો ડોહા. આ જોકા જો બાપો ગધેડો છોકરો ગધેડો. આય થાકી ગઈ. આ હું લઈને આયા ડોહા આ વરઘોડું. આ તારા છોકરા લગન હતો પ્રેક્ટિસ કરાવી પડે કે નહીં કે? એનું પ્રેક્ટિસ હોય આવી પ્રેક્ટિસ ના ગધેડા ઉપર પ્રેક્ટિસ તો થતી હોય. પણ પ્રેક્ટિસ તને ખબર છે જાન હું આપણે બેના લગન હતા ને હા જાન હું આયો તો તારા તને ખબર હે હું 2 વાર ભૂઈ પડી ગયો તો. આબરૂ જઈતી કે નથી જઈ મારી તો જઈ ભલે જઈ પણ મારા છોકરાની આબરૂ ના જાય ગામમાં. અને તો કન જીએ ન તો ઈ વાતમાં મારી આબરૂ ના જવી એટલે હું ડોહા તમે આ હાલથી આ પ્રેક્ટિસ કરાવો છો. હું એમ કહું છું હા પ્રેક્ટિસ તો કરાવી પડે ને. આવી ના હોય આ જોકા શરમ આવે છે તને આ ગધેડા ઉપર તો બાપા બેહાડ્યો મને ગધેડા ઉપર. એ દાર તો જો હાથે કઈ ના આવે ને મારી વાત સાંભળ. એ દાર ને જો આપડા એ ઘેર લગનમાં જો ગાવા વાળા હોય તો પેલું ગીત ગાવડાવજો. શેવું એ જૈમિન ભાઈ ના વિવાન ડોશી ના ઉજાગરા એ રોમ તારી મારે એના ઉજાગરા હોય? કોના વિવાહ એ જૈમિન ના વિવાન મુનભાના છે ઉજાગરા રોમ તારી વાડી ઓછો થાય પદુડો ઓછો થાય. એ તો ઘોડી લાવવાની ગધેડું લઈને તો હા ના હોય તો વરઘોડું ભોય ઉતારો ને ગધેડા ઉપરથી આ ગધેડાને ઉતારો હવે. પણ તને આ યોને પ્રેક્ટિસ કરાતો આરે ગોરી ઉપર પડી ના જાય ને એટલા માટે તાર ગધેડા ઉપર પ્રેક્ટિસ હા કરાતો. તે હવે તમારે પ્રેક્ટિસ થઈ હોય તો ભોય ઉતારો હવે ઈને. અલે યાર ઉતારો સડી જ્યાં બાપા આને તો મૂકું. અરે આ મારા માથા મે લ્યો આ જો આ ગધેડા જેવો નહીં આ કે આ ગોરી લઈ જા ને ગધેડા તું મઈ લઈ જા. લે પકડ આનું કરું. અલે ઓલે હમ હું કહું ઘરમાં જા કે બાપા જા. આ તો તું જોઉં છું ને ખરેખર તું છોકરો તમારા જેવો જ છે. તમે ઓના જેવા જ છો. અરે આ એ તો તને ખબર તો કાયા પડી ના જાય ને એટલે અત્યારે અરે બધી વાતો બોલો ને આપણે વાતો કરવાની નહીં હાલ અને કંકોત્રી લ્યો. ચાલો આ ગમમાં લ્યો પેલા ના ધોનમાં મને માથા મે લઈ જાય હલે રાયમલભાઈ ના સોમાભાઈ ને જઈને આલ્યાઓ ગમમાં એમ કહું છું. હવે નહીં વધારે દાડા રે આપણે યોલ લખી ઓહો
જો હા આ પેલા ડાયલાની આલી વાત ભીખો ના લેતો જો એ લેતા જાઓ લ્યો તારે હા. હાલો હા ઉનાળાનું પાણી આ છોટો છોટો બગાડે ને ના આવે એટલે બાજરીમાં લાઈનમાં પાણી વાળી છે ને આ હોય પાણી કેટલું બગડે છે ખરેખર મારા છોકરા તો ભાઈ હવે જોવા નહીં ઓ રાયમોન ઓહો મનાજી આવો 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 હું કરે હા આ લાઈનો પાણી ચાલુ કરી આપણી બાજરીમાં વાળી હતી એવું હા ઓહો. આ તે લે હું કહેતો તો લે આ મારા છોકરા લગનમાં કંકુતરી લઈને આવ્યો તારા છોકરાનો તા ના હવે ગોડાનો. ઓહો ઓહો પેલો છોકરો તારો અલ્યા મને જોઈ યાર ના ઘોડો જયમીન્યો એ ગોડો હા, મને લખી ગોડો દે. બનાવવા હા બોલી ની આ આતા કહું અતા હાલત બી હે ને 11 વર્ષો ખાધી આવી ના ગોઈ ગોડવાના લીધે તો મારે મગજ ગોડું થઈ જાય બોલ અને ત્યારે તો ઓળખો કઈ નાખ્યું અલ્યા હવે એ તો જોવા જોઈએ લીધું ગમે તું જોવું ને એ તાકાત દિંદા કરીને આવ્યો ને ગમમાં એટલે આ કંકુતરી અમારવાના તને શું ખબર એ વખત મારા લગન કર્યા હતા ને તે હું નતો લાપ દઈ પડી ગયો પેલો પરવાની ગમમાં તે તું જોવું ને એના માટે તાકાત દિંદા કરે લાવ્યો ને મુકો ગોરું ચો અત્યારે ખોટા પૈસા આલી ના કઈ અત્યારે લાયો ગધેરું અને ચરાયો ગધેરા ઉપર ઓહો, એ ગમો વચ્ચે વાતો કરતી હતી કે મુન ભાઈ તારા રહી વર્ગો કાઢી ગજાલ લાવે પેલા હા, હા. પેલા શીખવાડવા હવે શીખવાડવા લે આપણે મારી આપણું જઈ તાર મારા છોકરાને થોડી જવા એ તો તું દેવા તો ગોડા હોપે કે તું તો એમાં પડ્યો તો ને ગો પછી તો બસી જો તને તો ગોળું અંબું ગોળી નાખે હા એટલા માટે ને મારા યાર એક તો ગોડો એને ખબર પડતી નહીં અને ખરેખર એનું મારે આખો ગામમાં વસ્તી વાતો કરતી પણ ગોડાએ અને મારું મગજ સુઈ રાખી બોલ એટલે મારે પ્રેક્ટિસ કરાવી હતી એટલે ના એ વાળી હારું કરી હું કીધું અને અમે તો બધા હાવ પરિવાર આવજો તું ના આયા 2-3 દાડા તાકર દીધા આપણા ઘેર જ કરવાના હું કીધું આ 21 તારીખ થન તારો તો ઓ વાહ એટલે તો કહું કે તું યા 2-3 દાડા કરે ને તાકર દીધા તું બે કોમના બોળા કોને બોને ડોમ પછી વારજે તું જાય એ તો એવું એક દાડો હું આય પણ મારો લગન પતી જાય દે હું કીધું ગામમાં વાતો થઈ છે કે ના ના મુનભાઈ પૈના એનો છોકરો ભલે કે ગોળી લાયા ગધેડું લાયા પણ ચરાયો તારા ભી એક છોકરો છે, તારા બી ગોડા ગધેડો ચરાયો ને ગોડા ગોળી ચરાયો ગોળીએ ચરાવ ગધેડે ચરાવ બે ચરાવ હું કીધું કશું હોતા નહીં અમે ડોસી બે આવી તો અમુક કીધું હા, લે, હું જઉં તાન હજુ મારો હા, હા, જાય. છોકરી બાજુ પોકારવાની છે ના ના વિવાહ તાર બેહાય નહીં અમે જમ બધા ફટકો ખટકો કરો રાખવો પડે લે હારે નો હા હો. એ હા ખરેખર સારું કહેવાય લે કઈ ના વિવાહ તો તાર કશું હોત ને છોકરો બે ફોન તો મગજ એવું છે પણ એ વિવાહ તો સારું બાપુ ફોકસ કરતો હા મારું ઘર ભરી આવ્યો ને આ સોમો બાકી કરતો આ મૂઠું તો હવે ઓ સમુભા આલ્યા ગંડા ખૂને જોઈને આવ્યો બોલો અને તમે હાથે એ મૂઠું તો અહીંયા હું પેલો પાણી વાળું બાટીમાં હા. કે બાટી પી લઈને મોટા બંધ કરીને મોઢું ધોઈને તમે ઘેર જતો રહો. અલ્યા જો તો પેલા રાયમલ ને કંકુતરી આલાયો અલ્યા માર ગોડા છોકરાનો હે ને આ લગન હા જયમીન્યાનો પેલો તારો મગજ આઉટ થઈ નો એનું મગજ આવું ને મારું આઉટ કરી નાખે તો હું વાત કરું અહીંયા ચાલી તારા તો હારો છે બધું આવી જાય તારે હારું છું તે તારા છોકરાને વળી સેટિંગ થઈ ગયું કે ના ના સેટિંગ થઈ ગયું નકર મારતે મને તો યાર એ ચિંતા હતી કે આ ગોડાન ચોહી મળે પણ ગોડાન ડાહી મળી કે ગોડી મળી પણ બે આ વખત તો શાંતિ પતી જાય ને અમારે એટલે બહુ શાંતિ શું કયો છે અવછા તું તાર પટાઈ ગયા અને આ કંકુતરી મને જાણી ને આ ગુલાબા જાણી જી અલ્યા ઓલે કંકુતરી તો એને તો બાકી છે હજુ પણ કંકુતરી તો ભૂલી ગયો ભૂલી ગયો છે તાન કે ઇનકાર હમણાં પાછો મોડેથી આવી જાય તાન થઈને પાછો કદી હઈ જા પાછો એ તો ના ના એ ચોજ્યો નહીં એ ઘેર ત્યાં લે ના ના હતી કની જતા એ નહીં તો એ ના હોય ને તો એને કહેતા જઈએ હે મારા ને. હાથે આવવું પડશે હા હા ગાથે જ અને નતા પેલા રાયમલજી ના આવતા ને એ યાર રાયમલ ને તો બી પોકા દીધી બસ કશો વાંધો નહીં એ એના ઘેર ગયા હતા ઘેર કે છોકરો કે ખેતરમાં ગયા છે હા હા તાન અને આ બે ટોકો ઠરતો નહીં અલ્યા શિયો સજા અલ્યા મુહા તું હોય તો હા, તારો યાર. ધંધો રહ્યો અલ્યા મુહા મુનભા ભાવ હોય તો તું તાર મુની હોય મારો કેટલા મને કહા દેખું પગમાં ચોહી આવી ગયું નાના મારો હાથ ભાઈ ના છે એક બાજુ અલ્યા તારો હાથ હતો પણ મને એવું લાગ્યું કે દેખું આવી ગયું મારો બૂટ પગ મારો ભરતી ગયો બોલ શું કર જોઈ જોઈ હેડ સીધે મોન્યા અલ્યા પણ હું જતો તારા જોડી જ આવતો તો પીછળે એ તને ખબર હે મારા છોકરાને વિવો લીધો ને મને હરક જ નહીં માતો એટલે હું ગયા ઓ તારા ઘેર જઈને આવ્યો હાલ આ પેલો છોકરોએ કીધું કે ખેતર બાજુ જતા હતા તે અહીં આવ્યો
હું તારા પટમ થોડું નરવું છું મારા તો જ્યાં કેટલા ઈંડા હવારો ના આવે તો ને બધા ઈંડા ભેગા થઈ ગયા પણ આ બધા હોપે તો હું કરવા કરું નહીં ડોશી અમાર તારા આ બધો ચો હોપે તો સોનો મોનો ઘેર બે કટકો રોટલો ખાઈ બેહરે તો ના બધી વાત જવા દે હું આવ્યો હે ને શું કરવા જો મારા તાર ઢગલો કોમ ઘેર પડ્યો હે કંકુતરી ભૂલી ગયો જો પૂરા બરોબર એટલે તારા ના છૂટું આમંત્રણ આલ્યું તારા આવવાનું છે સૂટ આમ તો કદી આવતો નહીં બહુ કદી એટલે કદી કોઈ સૂટું લેવાનું તો હું શું આવું છું કે અલ્યા પણ તારા તો આ બીજું કોણ છે ઘરમાં તારા ડોશી હોય તો તારા કંકુતરી મેળવી જરૂરી આમાં હું તને રૂબરૂપ તો તને મળી ગયો નહીં કોઈ પૂછો કે તાર કંકુતરી આવી જાય તો હું કહેવાનું કે અલ્યા કોક મૂસ જાતે હા એ છોકરાનો બાપ હું છું તો મેં ધની મોડવાનો હું છું પછી તારે ચિંતા ચો કરવાની આવે લે આ તને આલ્યું હો અલ્યા જમીનજી પુષ્પાબેન જબ્બર બાળી દઉં એ ગોડાન ઠેકોનું પડી ગયું ને હજી ભારી નહીં હોય એવું નામ મારું શું ઠેકાણું પડતું નહીં એક તો ઘેરા ઘેર પડતું બધું ઠેકાણું પડી ગયું જોયા પેલા લાકડા જાય ઓછો અને આવવાના હું ઠેકાણું પાડવું છે આમાં ઠેકાણું ના પડે દરજ પર છે હા છોડો લે હું કહું તું આવજે પાછો છૂટો અમે તને જો હજુ કંકુતરી મારે બીજું ટોપું ના કરે મારે યાર ઢગલો કોમ છે હો હું કીધું આવજે પાહો એ તું તો તાગર દિંદા કરવાના છે હું કીધું તમારે ઘેર આજે આપણે બે જણા હાથે હાથી જાઉં લે હું જાઉં હું કહું છું મને ના તો પેન લાવ્યો તો અમે મારે ભેગું નામ કટ કરી હું મારે ઘેર અને નોમના પહાડ પડી જવા નોમ તારું મીઠાવાનું છે લે મન જવા દે ને આ મોટા કામે શાળા પર બે જણા ખાઈ જાઉં હું કીધું રાજી કચ્છા ગયો હા સાડે તો કંકુતરી આલી નહીં નિનમ કે આવી જજો હવે તો હું નોતા રાખીએ તે આવી ભલે સંસાર નહીં પણ સંસાર જેવા જ જીવીએ છીએ આખા દાડાની અંદર ભેગા તો આયા થાકી ગયા હું આયા તે છોકરો પરણાવો હોય તો પછી ઠાકવું એ પડે તાર મફત એમને પરણે છે ના આ ટોટિયા તો અડધા ગઈ જાય તમારા તમને ખબર નહીં બધે પતાઈ ના કંકુતરી બધા પૂરી લાવી દીધી અને હવે થાકી ગયો બધી આલી તમે વધારે શું કરું આ ઘંટી આ દોરી કે બાજરી એ શાક કરતી હતી પેલા ગવે થોડા ભાઈ માતા કર દેવાતા ને ડરી દેવાતા ને ભૈડું હવે કર્યું જો ચિંતા મત કરો લાક્ષીનું ભૈડીન કમ્પ્લીટ કરીને મેલ્યું છે ડોસી લોચો પડી જવા ચમ તાન છૂટું નતો લેતો અહીંયા કેલા સૂટું એનું ડોહા અરે એવું નહીં ડોસી પેલો ભૂરિયો છૂટી કંકુતરી નતો લેતો તો ઈ મોમ વ્યવસ્થિત તો બોલો હરખો જોડી શબ્દ તું પૂરી મને બોલવા દેતી જ નહીં તો હું તારે તમે તારે ઊંધું પણ હવે એ બધું જવા દે પેલો જમીન ને ચોચ્યું જમીન હાચું કહો જમીન જોજો જમીન મેં ના પાડી મેં કીધું હાલ ના જવાય તાર મારે જવું છે ઈરા હારી અરે તું ઈના તો ઈ હારી બોકલો પણ કે માર તો બાયડી નું મોઢું જોયા વગર ના ચાલે તારી કા મોઢું જાય આપણે બધું ઉપાધ્ય પોટલા કરશે ના એના તું તો મોકલ્યો આપણે તો વેવાય વાતમાં જશે ને એક તો સગવાડો અને જશે ને તો ઊંધો બાફી નાખશે ને તો હમણાં થીવાને બધું તૂટી જાય તું એ બધું મેલ કોમ અને લેહારી ને હું લઈ આવું ન કઈ આ ઉપાધિ હું આવું છું મને